છે. વર્ષ લેવલ 2 મૂવી રિલીઝ થઈ ચૂકી છે અને ધારા પ્રમાણે એ મૂવી નીકળી પણ એવી છે જેવી એક્સપેક્ટેશન આપણી હતી. વર્ષ લેવલ 2 જે પ્રકારનું ટ્રેલર લઈને આવ્યા હતા એ જ પ્રકારે આપણને રૂવાડા ઉભા કરી દીધા છે એવું કહી શકાય કે એ મૂવી આપણને કાફી એન્ગેજિંગ રાખે, કાફી થ્રિલ, કાફી સસ્પેન્સફુલી આપણને બનાવી રાખ્યા એવી મૂવી આપણી સામે સમક્ષ રજૂ કરી. ફૂલ એન્ટરટેનમેન્ટ અને ફૂલ મારદાર જેને કહેવાય 18+ વાળી સાચી મૂવી એક સાબિત કરી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ટોપ 1 ની અંદર પોતાનું નામ સામેલ કર્યું એવું કહી શકાશે વર્ષ લેવલ 2 એ. કેમ કે આપણી જે એક્સપેક્ટેશન હતી એના કરતાં પણ વધારે કદાચ ઊંચી આ મૂવી નીકળી છે. તો શું એનું જે કલેક્શન પણ જે આવ્યું છે એ પણ શું આપણા ધારા પ્રમાણે આવ્યું છે કે એનાથી ઊંચું કાં તો નીચું આવ્યું છે, એના પર થોડી ચર્ચા કરીએ. તો મારા ખ્યાલથી મારા ધારણા પ્રમાણે આ જે કલેક્શન આવ્યું છે એ બિલકુલ એની સ્તર હતું એના જોડે બિલકુલ મેચ નથી થતું. કેમ કે મારી એક્સપેક્ટેશન હતી કે ઘણું જ વધારે મૂવીનું માર્કેટ વધારે ગરમ છે મૂવીને લઈને, લોકો વધારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ મૂવીની અને એ પ્રમાણે આનું કલેક્શન ઘણું વધારે આવવું જોઈતું હતું. એક સિમિલર મૂવીની વાત કરું તો એક આ 2025ની અંદર મલ્હાર ઠાકરની મૂવી આવી હતી. મલ્હાર ઠાકરની 2025ની આ જ વર્ષે મૂવી આવી હતી જેનું નામ છે ઓલ ધ બેસ્ટ પાંડ્યા. એનું કલેક્શન પહેલા દિવસે 1 કરોડ પ્લસ માત્ર ગુજરાતીની અંદર આવ્યું હતું. માત્ર ગુજરાતીની અંદર 1 કરોડ પ્લસ નો માર્ક લાવવો એ ઘણી બહુ મોટી વાત કહેવાય, બહુ મોટો માઇલસ્ટોન કહેવાય. આ પાછું ફર્સ્ટ ડે ની અંદર. પછી લાઈફ ટાઈમ કલેક્શન ભલે ગમે તેટલું હોય, 10 કરોડ 12 કરોડ ગમે તેટલું હોય, પણ આનું જે ઓપનિંગ જે માઇલસ્ટોન છે 1 કરોડ પ્લસ નું મલ્હાર ઠાકરની મૂવી ઓલ ધ બેસ્ટ નો હતો. પણ અહીંયા પણ વર્ષ લેવલ 2 પોતાનું સ્તર સાબિત ના કરી શકી અને ફર્સ્ટ ડેનું કલેક્શન વર્ષ લેવલ 2 નું આવ્યું ગુજરાતીની અંદર કહીએ તો 85 લાખ રૂપિયા. માત્ર ને માત્ર કહું છું તો 1 કરોડથી પણ ઘણું ઓછું કહેવાય. 1 કરોડ પણ પાર કરી ના શકી આ મૂવી વર્ષ લેવલ 2. એનું માર્કેટ આટલું ગરમ હતું તેમ છતાં ખબર નહીં એનું ક્યાં આગળ પ્રોબ્લેમ થયો એ ખબર નહીં કે ઓડિયન્સ કદાચ એટલી જૂટવી ના શકી 18+ ના લીધે કે શું થયું. કેમ કે ફેમિલી ઓડિયન્સ કદાચ એને જૂટવી ના શકી, ફેમિલી ઓડિયન્સ આની જોડે જઈ ના શકી ફર્સ્ટ ડેમાં. એ પણ એક કારણ હોઈ શકે છે કદાચ. બાકી 1 કરોડ સુધી તો એને પહોંચવાનું હતું જ પણ ના પહોંચી. માત્ર 85 લાખ, માત્ર 80 થી 85 લાખ અટવાઈ ગયા ફર્સ્ટ ડેના કલેક્શન વર્ષ લેવલ 2 નું છે. આમ તો ઓવરઓલ કહીએ ઇન્ડિયા લેવલે જે હિન્દીની અંદર પણ રિલીઝ થઈ છે આ મૂવી, હિન્દીની અંદર પણ રિલીઝ થઈ છે એટલા માટે આનું કલેક્શન હિન્દીની અંદર 45 લાખની આસપાસ આવ્યું છે. તો ઓવરઓલ ઇન્ડિયા નેટ કલેક્શન જોઈએ તો આનું 1.5 કરોડની આસપાસ કલેક્શન ગયું છે. 1.5 કરોડની ઉપર આનું કલેક્શન ગયું છે. 1 કરોડ 55 લાખ રૂપિયાનું કલેક્શન ગયું છે ફર્સ્ટ ડેનું કલેક્શન વર્ષ લેવલ 2 નું. આવનારા દિવસોની અંદર આનું કલેક્શન 100% વધી શકે છે. કેમ કે વર્ડ ઓફ માઉથ અને જે માઉથ પબ્લિસિટી જે થઈ રહી છે અત્યારે, જે પોઝિટિવિટીની અંદર જ અત્યારે આનું માર્કેટ થઈ રહ્યું છે. કેમ કે હિન્દીની અંદર પ્યોર મેજિક દેખાઈ રહ્યું છે અને હિન્દી ઓડિયન્સને આ મૂવી એકદમ ભરપૂર પ્રમાણની અંદર એક અમૃતની જેમ ગમી રહી છે, એક અમૃતની જેમ એમને ભાઈ રહી છે. આ મૂવીના વખાણ કરતા એ લોકો ખૂટતા નથી. હિન્દી માર્કેટની અંદર પણ આપણે ગુજરાતીની અંદર તો છે જ એ, પણ હિન્દી ઓડિયન્સ પણ પૂરેપૂરી આની સાથે જકડાઈ ગઈ છે. આ મૂવીની જે સ્ટોરી છે, આ મૂવીની જે પ્રેઝન્ટેશન છે એના જોડે ખૂબ અટેચ થઈ ચૂકી છે ગુજરાતીની સાથે સાથે હિન્દી ઓડિયન્સ પણ, અને એમનો પણ પ્રતિસાદ આની અંદર પોઝિટિવિટીની અંદર ફેરવાયો છે. તો આવનારી સમયની અંદર કદાચ ઓછા સ્ક્રીનની અંદર રિલીઝ થઈ છે હિન્દીની અંદર, તો આના શોઝ કદાચ આવનારા સમયની અંદર વધારી દેવામાં આવશે અને એની કારણે આને જે કલેક્શન છે એની અંદર ધરખમ થોડો કરતો આની અંદર વધારો થવાના ચાન્સીસ ખૂબ વધુ છે. ગુજરાતીની અંદર પણ આના કલેક્શન ધીમે ધીમે વધી શકે છે. હા, કદાચ ફેમિલી ઓડિયન્સ આની જોડે નહીં જઈ શકે, કરોડની આસપાસ કદાચ 1 કરોડની પાર જઈ શકે છે. હિન્દી અને ગુજરાતીની અંદર બંને થઈને ફરી એકવાર 1 કરોડનો આંકડો પાર કરી શકે છે. પણ ગણેશ ચતુર્થીની જે રજા હતી તેમ છતાં પણ 1 કરોડનો આંકડો ગુજરાતી લેવલની અંદર ના પાર કરી શક્યો. ત્યાં આગળ થોડી કચાશ લાગે છે કે ગુજરાતી ઓડિયન્સ શરૂઆતના દિવસો ફર્સ્ટ ડે ની અંદર થોડા અટપટા યા ફિર થોડા અસમંજસમાં તો હોય છે ગુજરાતી મૂવીને જોવા પ્રત્યે, એવું કહી શકાય. અને હિન્દી માર્કેટની અંદર પણ આને મૂવીને જે વખાણ તો ખાસા થઈ રહ્યા છે. જે હોય એનું સિનેમેટોગ્રાફી વર્ષ લેવલ 2 નું સિનેમેટોગ્રાફી હોય, કાં તો એના જે કેમેરા એંગલ જે બતાવવામાં આવ્યા છે, એક આખી સ્કૂલનો જે કેમેરા એંગલ છે, ડીપ એંગલ જે બતાવવામાં આવે છે, દૂરથી લઈને ઝૂમિંગ પાવર લગીને જે કેમેરા એંગલ બતાવવામાં આવે છે, એની સાથે સાથે બીજીએમ જે એકદમ જોરદાર પ્રકારનું યુઝ કરવામાં આવ્યું છે. કેમેરા વર્કની સાથે સાથે બીજીએમ પણ એ લેવલ સુધી પહોંચે છે, એ સ્તર સુધી પહોંચે, તો એ બધું જ
જે હિન્દી ઓડિયન્સને પણ અટેચ કરે છે, હિન્દી ઓડિયન્સને પણ તે એની સાથે લઈ જાય છે, હિન્દી ઓડિયન્સને પણ તેને વખાણ કરતા નથી ખૂટ્યા એવું કહી શકાય. તો ઇન્ડિયન સિનેમાની અંદર પણ આના ઝાઝા એવા વખાણ થઈ રહ્યા છે. આ મૂવીની વર્ડ ઓફ પબ્લિસિટી, વર્ડ ઓફ માઉથ પણ ઘણું સારું થઈ રહ્યું છે. તો એના કારણે કદાચ આ મૂવી લાંબા સમય સુધી ચાલી શકશે, કાં તો આ મૂવી વધારે સમય સુધી વધારે આંકડા, વધારે મોટા આંકડા, વધારે મોટું કલેક્શન આપણી સમક્ષ રાખી શકશે એવું લાગે છે. પણ બચ્ચુની બેનપણી નામની એક મૂવી આવી છે, સિદ્ધાર્થ રાંદેરિયા, જેમનું કલેક્શન પણ સારું એવું આવ્યું છે. ફર્સ્ટ ડેનું 45 લાખ રૂપિયાનું ફર્સ્ટ ડેનું કલેક્શન આવ્યું છે યાર. એ મૂવી કોમેડી અને ડ્રામા બંને કોમેડી અને ડ્રામા મૂવી છે. તો કદાચ ફેમિલી ઓડિયન્સ પ્રિફર વધારે એ કરશે બચ્ચુની બેનપણી, ના કે વર્સ્ટ લેવલ 2. અને વર્સ્ટ લેવલ 2 કદાચ આજની જનરેશન કદાચ વધારે જોવા યોગ્ય બનશે, કાં તો થોડી મેચ્યોર ઓડિયન્સ વધારે જોવા માગશે આ મૂવી. જેમણે કદાચ શેતાન મૂવી જોઈ છે એ કદાચ ઓડિયન્સ આની જોડે કનેક્ટ થશે. તો એ પ્રકારની ઓડિયન્સ જે છે, જુવાની જેને કહ્યા, જુવાનિયા જેને કહ્યા, યા ફિર ફ્રેન્ડ સાથે જ જોવા માંગે છે, એ કદાચ વર્સ્ટ લેવલ 2 ને પ્રાયોરિટીમાં વધારે આપશે. મેચ્યોર ઓડિયન્સ પણ વધારે પ્રાયોરિટીમાં લેશે વર્સ્ટ લેવલ 2 ને. કદાચ ધીરે ધીરે માઉથ પબ્લિસિટી વધી શકે છે, તો કલેક્શન વધશે આવનારા દિવસોની. તો જોઈએ આવનારા દિવસોની અંદર આ મૂવી કેટલા હદ સુધી પાર કરી શકે છે. અને બીજા દિવસનું કલેક્શન કદાચ 30 લાખની આસપાસ અત્યારે આવી ચૂક્યું છે. બપોર સુધીમાં કહી શકાય, સવાર સુધીમાં 30 લાખની આસપાસ, કાં તો ઓવરઓલ પરફોર્મન્સ કદાચ 70 થી 80 લાખ રૂપિયા બીજા દિવસનું કદાચ મળી શકે છે. તો બીજા દિવસનું કલેક્શન થઈને કદાચ 2.5 કરોડની આસપાસ, બે દિવસનું કલેક્શન 2.50 ની આસપાસ કદાચ જઈ શકે છે બે દિવસનું કલેક્શન. તો 15 કરોડ આંકડો તો આસાનીથી પાર કરવો જ રહ્યો. જોઈએ કે આગળનું કલેક્શન કેટલું આવે છે. તો વાત કરીશું થોડા દિવસો પછી કે એનું કલેક્શન ઓવરઓલ કેટલું વધે છે, કેટલું આવે છે ફર્સ્ટ લેવલ 2 નું. બચુની બેનપણી છે તે પણ મૂવી સારી એવું ટક્કર આપી છે. ફર્સ્ટ ડે તો સારો એવો ખાસો એવો ટક્કર આપ્યો, પણ જે એનું જે શું કહેવાય કે એનું જે રિવ્યુ છે, બાકી મેં પર્સનલી મૂવી નથી જોઈ, કેમ કે મને ટ્રેલર જોઈને જ એવું લાગ્યું હતું કે આ મૂવી ક્યાંક ને ક્યાંક તમને નિરાશ કરશે. અને આના જે રિવ્યુ બહાર આવ્યા એના ઉપરથી 100% કહી શકું, જે મારી ધારણા હતી કે આ મૂવી નિરાશ કરશે, એ પ્રમાણે મૂવી નીકળી છે. કે જેમણે પણ રિવ્યુ આપ્યા છે એ નિરાશા હાથ લાગીને જ આ મૂવીના રિવ્યુ આપ્યા છે. રિવ્યુ કરે જે આપ્યા છે તેની વાત કરું તો હા, ફેમિલી અને કોમેડી ડ્રામા વાળી બેઝ મૂવી છે, પણ મૂવી ક્યાંક ને ક્યાંક ડગી મગી એવું કહી શકાય છે. સિદ્ધાર્થ રમીનાની મૂવી હોવા છતાં પણ કોમેડી અને ડ્રામાની જે મિક્સઅપ છે એ ઘણા અર્થે સારું એવું નથી કરી શકી. ભલે 45 લાખનું પરફોર્મન્સ ફર્સ્ટ ડે પર આવ્યું છે, પણ ધીરે ધીરે કદાચ આનું કલેક્શન ઘટી પણ શકે છે, મે બી કદાચ. તો જોઈએ કે વર્સ્ટ લેવલ 2 ને કેટલા હદ સુધી ટક્કર આપી શકે છે, વર્સ્ટ લેવલ 2 કેટલું આગળ નીકળી શકે છે.